નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે ખુશી પ્રજાપતિ ને આપ જોઈ રહ્યા છો V7 ન્યૂઝ। દાહોદ એસઓજી પોલીસને નશાકારક પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન મોટી સફળતા મળી છે। દાહોદ જિલ્લાના સગડાપાડા ગામ વિસ્તારમાં દરોડો પાડી પોલીસે અંદાજે 1,78,000 કિંમતના 3.560 કિલોગ્રામ લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીની મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। દરોડા દરમિયાન ખેતરમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા। પોલીસે સ્થળ પરની એક ઇસમની ધરપકડ કરી છે। આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે। ગાંજાનું વાવેતર કઈ રીતે કોની મદદથી કરવામાં આવ્યું હતું તેમજ આ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે।